દેશની સુરક્ષા અને ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડી પરપ્રાંતિઓની માહિતી અને ઓળખ રાખવાનું ફરજિયાત કર્યું છે અને માહિતી પોલીસમાં નહીં આપનાર સામે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા ભંગની ફરિયાદ દાખલ કરાશે। ગુજરાતનો 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો સંવેદનશીલ છે। આતંકીઓ વારંવાર સમુદ્રી માર્ગે આતંકીઓ ઘૂસણખોરી કરીને દેશમાં ભાંગફોડ કરે છે। તેમજ સમુદ્રી તટ પર વસતા જિલ્લામાં પરપ્રાંતિયો ગુના કરીને નાસી ન જાય તેવી વ્યવસ્થા પોલીસ દ્વારા ગોઠવાઈ છે। પોરબંદરના જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને તે જાહેરનામાની અમલવારી પોલીસે કરવાની હોય છે। પોલીસ દેશની સુરક્ષા અને ગુનાખોરીનું પ્રમાણ ઘટે તે માટે એક ચેકિંગ ઝુંબેશને શરૂ કરી છે અને તેમાં કુલ 10 જેટલા આસામીઓ સામે જાહેરનામા ભંગની કલમ 188 હેઠળ ગુના નોંધ્યા છે। પોરબંદર એસઓજીના સ્ટાફ દ્વારા સુભાષનગર વિસ્તારમાં આવેલા મમ્મીછી ના દંગામાં પરપ્રાંતિયોના કામ પર રાખનાર આસામીઓને ચેક કરવામાં આવ્યા હતા અને કામ પર રહેલા પરપ્રાંતિયોના ફોટા આઈડી પ્રૂફ ચેક કરવામાં આવે છે। સમુદ્ર તટ પર વસતા પોરબંદર જિલ્લામાં અનેક પરપ્રાંતિયોનું કામ કરે છે અને ગુના કરીને નાસી જાય છે, તો પોલીસ પાસે રહેલા ફોટા આઈડી પ્રૂફ અને ક્યાં રહેવાસી અને તે માહિતી હોવાથી જલ્દીથી ગુના ઉકેલવામાં આવી શકાય છે। પોરબંદરમાં દેશના જુદા જુદા પ્રાંતમાંથી મજૂરી કામ કરવા આવતા તમામ મજૂરો પર પોલીસ જાહેરનામાના માધ્યમથી ત્રીજું નેત્ર ખોલ્યું છે। હાલ તો આગામી 12મી જાન્યુઆરીએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોરબંદરના નેવાલ બેઝની મુલાકાતે આવનાર હોય, તેથી કોઈ અજાણ્યા શખ્સો કે ગુનેગારો કોઈ ગંભીર ગુના કરે તે પહેલા પોલીસ આગમચેતીના પગલાં ભરવાનું શરૂ કર્યું છે। પોરબંદર એસઓજીના જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને લઈને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામા જારી કરવામાં આવ્યું છે। તેના ભાગરૂપે એસઓજી દ્વારા સઘન ચેકિંગ ચાલુ છે, જેથી ધંધાર્થીઓ હોય કે વેપારીઓએ પરપ્રાંતિયોને કામ પર રાખી પોલીસને માહિતી આપી નહીં હોય તો લોકો સામે જાહેરનામા ભંગની ફરિયાદ કરવામાં આવી છે। દેશના જુદા જુદા ભાગોમાંથી રોજીરોટી કમાવા આવતા મજૂરો કોઈ ગુના કરીને પોતાની ઓળખ છુપાવી રહ્યા હોય તો બહાર આવી શકે છે। આ મચ્છીના દંગામાં અથવા ફેક્ટરીમાં જે મજૂરો પરપ્રાંતના મજૂર કામ કરવામાં આવે છે તેઓના અમે દરરોજ આઈડી પ્રૂફ અથવા કોઈ બી આધાર કાર્ડ હોય તો અમે ચેક કરતા હોઈએ છીએ। તો જો મજૂર પાસે કોઈ આવા આધાર કાર્ડ કે કોઈ ચૂંટણી કાર્ડ ન હોય અથવા પોતાના વતનના હોય તો અમે એના માલિક વિરુદ્ધ આઈપીસી કલમ 188 મુજબ દરરોજ કેસ કરીએ છીએ। આ ચેકિંગ તો ઘણો ચાલુ છે, ઘણા સમયથી ચાલુ છે, પણ હવે થોડું દેશની આંતરિક સુરક્ષા માટે આ ચેકિંગ વધારી દીધેલ છે। અમારે ત્યાં પરપ્રાંતિના જે માણસો આવે છે એની બધી ડોક્યુમેન્ટ્સ લઈ કમ્પ્લીટ કરી અમે પોલીસમાં જાણ કરેલી છે અને દેશની સુરક્ષા જળવાઈ રહી એના માટે આ કરવું અમારા માટે જરૂરી છે અને કોઈ ગુનો ન બને એના માટે પણ અમારે આ કરવું જરૂરી છે અને આ અમે અગાઉથી કરતા આવીએ છીએ અને કરતા રહેશું। તમે રજીસ્ટર ને બધું મેન્ટેનન્સ કરો છો? હા, અમે પૂરી રીતે દરેકના આઈડેન્ટિટી કાર્ડ તેમજ ફોટા તેમ રજીસ્ટર બધું મેન્ટેન કરીએ છીએ અને પોલીસ ખાતામાં પણ એની જાણ કરવામાં આવેલ છે। એની ફાઇલ પણ અમારી પાસે છે। કારણ શું? આ દેશની સુરક્ષા માટે અને અમારા માટે પણ ફાયદો છે કે માથાકૂટ થાય કે કોઈ જાતનો વાંધો પડે પોલીસ ખાતામાં ફરિયાદ કરવા માટે જાણવા માટે જરૂરી છે। હાલ તો પોરબંદરના વેપારી પણ કહે છે કે પોલીસ દ્વારા જે કામગીરી થઈ રહી છે તે કામગીરી ખૂબ સારી છે અને દેશની સુરક્ષા જળવાઈ રહે તો તેમની છે। અમે તો પરપ્રાંતિયોને નામ સરનામા સાથેની વિગત દર્શાવતું રજિસ્ટર નિભાવ્યું છે અને નિભાવતા રહીશું। દીક્ષિત ઠકરારનો રિપોર્ટ S9 ન્યૂઝ પોરબંદર।